વડોદરાના રાજવી પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે। આ પ્રતિમા વર્ષોથી વડોદરાના કલાકાર એવા ચૌહાણ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે, જેની પાછળ પણ એક રોચક ઇતિહાસ છે। આ વર્ષે પણ ચૌહાણ બંધુઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી શ્રીજીની સુંદર પ્રતિમાનું સ્થાપન રાજમહેલના દરબાર હોલમાં થવાનું છે, જે પ્રતિમા બનીને તૈયાર થઈ ગઈ છે, પરંતુ પ્રતિમાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મૂર્તિકારે જણાવ્યું કે અમારા પિતા કૃષ્ણરાવ માણેકરાવ ચૌહાણ દ્વારા 1926માં પહેલી પ્રતિમા બનાવી પ્રદર્શન અર્થે મૂકી હતી। આ મૂર્તિની વિશેષતા એવી છે કે ગણેશજીની શંકર ભગવાનના પુત્ર હોય। આ મૂર્તિમાં બીલીપત્ર તેમજ મોરપીંછનો સમાવેશ કરવામાં આવે છે। શ્રીજીની મૂર્તિ બનાવવા માટેની ગ્રે માટી પણ ભાવનગરથી મંગાવવામાં આવે છે। બજેટ સાથે મૂર્તિની હાઇટ 3 ફૂટની છે, જ્યારે પ્રતિમાનું વજન 90 કિલોનું છે। અમારા પિતાશ્રી કેબી ચૌહાણ આર્ટિસ્ટ, તેઓ 1918ની અંદર નવસારીમાં બાવલું બનાવેલું હતું। નવસારી થઈ ગયા પછી આપણે સયાજીગઢની અંદર સયાજીરાવ મહારાજનું બ્રોન્ઝનું પછી પ્રતાપગઢની અંદર પ્રતાપસિંહના, પછી આપણા નવસારી અને વ્યારાની અંદર પણ એઓ બ્રોન્ઝના મોટા મોટા બાવલા બનાવ્યા હતા। કીર્તિ મંદિરની અંદર પણ જે આરસપણની મૂર્તિઓ છે તે પણ બનાવેલી હતી। આપણું કીર્તિ સ્તંભ છે તે તો જીવતું જાગતું તમને બતાવશું કે જે વખતે અમારા પિતાશ્રી કેબી ચૌહાણ તેઓએ જે બનાવેલું છે કીર્તિ સ્તંભ, તે કીર્તિ સ્તંભનો બાવલું છે તે આ રહ્યું આપણે આ બતાવેલું છે। આ અમારા પિતાશ્રી કેબી ચૌહાણ છે આર્ટિસ્ટ, અને તેમનું આ કીર્તિ સ્તંભ બનાવેલો હતો। ત્યારબાદ એમને અમારા પિતાશ્રીને 39ની અંદર રાજવી પરિવાર તરફથી ઓર્ડર આપવામાં આવેલો હતો, અને એ ઓર્ડર પ્રમાણે અમે આ મૂર્તિ બનાવેલી, પરંતુ તેમને પસંદ નહીં પડતા તેઓએ કાશીના પંડિતોને બોલાવીને કાશીના પંડિતો જે પ્રમાણે કીધું તે પ્રમાણે પિતાશ્રીએ મૂર્તિ ઘડી, અને તે પ્રમાણે મૂર્તિના કલર વગેરે જેવા હોવા જોઈએ એવા તે એમને પસંદ કરેલા। એ પસંદગી આજ દિન સુધી એવી પરંપરા ચાલે છે। અમે આજે 85 વર્ષની મૂર્તિ છે, 85 વર્ષથી આ મૂર્તિ બનાવીએ છીએ, અને અમારા પિતાશ્રી 1987માં ગુજરી ગયા પછી એમના પુત્રો અમે લાલસિંહરાવ, માનસિંહરાવ, પ્રદીપ અને મંગેશ, અમે આ 4 જણા અમે આ મૂર્તિ બનાવતા આવેલા છે। આ મૂર્તિની જે માટી આવે છે તે માટી ભાવનગરની અંદર અમર માઇન્સ તરીકે દશરથભાઈ એમના ત્યાંથી આવે છે, અને વર્ષોથી એ અમારે માટી સરસ મોકલે છે, અને એ ગ્રે કલરની માટી હોય છે। એ ગ્રે કલરની માટીમાંથી આ મૂર્તિ અમે બનાવતા આવેલા છે। આ મૂર્તિનો પાટલો છે તે પાટલો અખત્રીજના દિવસે સવારે 9 વાગે રાજમહેલમાંથી અમારા ત્યાં આવી જાય છે, અને આવ્યા પછી અમે આ મૂર્તિ ઘડવાનું ચાલુ કરીએ છીએ। તે દિવસે આ મુહૂર્ત અમારો અખત્રીજનો છે। રાજમહેલની મૂર્તિનો જે બનાવવાનું મુહૂર્ત છે તે અખત્રીજના દિવસે અમે બનાવીએ છીએ। અખત્રીજના દિવસથી બનાવ્યા પછી 1 મહિનો લાગે છે આ મૂર્તિ બનાવવા માટે। એ મૂર્તિ બનાવ્યા પછી આનું વજન પણ છે તે પાટલા સાથે પાટલા સાથે એનું 90 કિલો વજન હોવું જોઈએ, અને 90 કિલો પ્રમાણે જ આ મૂર્તિ બનાવવામાં આવે છે। જ્યારે હાઇટ પણ એની જાળવવામાં આવે છે, એની 36 ઇંચ જ હાઇટ છે, કારણ કે પાલખીનું વજન 90 કિલો વજન પેલવી શકે એવું હોય છે, અને 36 ઇંચ જ રહી શકે એવું છે। એટલે 36 ઇંચની વર્ષોથી આપણે આ મૂર્તિ બનાવતા આવેલા છીએ। અને 1931ની અંદર અમારા પિતાશ્રીને અમારા સર સયાજીરાવ મહારાજે પોતે દરબાર હોલ, જ્યારે આપણે આ બિરાજમાન થવાનો છે, તમે જોશો જ બિરાજમાન થયેલા છે, તે દરબાર હોલની અંદર આ દરબાર હોલ છે, તેમાં સર સયાજીરાવ ગાયકવાડ બેઠેલા છે, ફતેસિંહરાવ બેઠેલા છે, પ્રતાપસિંહરાવ મહારાજ બેઠેલા છે, અને આ દરબાર હોલ ભરેલો છે। અને 1931ની અંદર અમારા પિતાશ્રીને સરદાર તરીકે આ વિરાજમાન કરીને પહેલી લાઈનમાં અમારા પિતાશ્રીને રાજવી આર્ટિસ્ટ તરીકે અમને ખુરશી આપેલી હતી। જ્યારે જ્યારે પણ દરબાર ભરે ત્યારે આ પ્રમાણે જે તે માણસો જે તે જગ્યાએ બેસવામાં આવતા હતા। એવી રીતે અમારા પિતાશ્રી રાજવી આર્ટિસ્ટ ચાલી રહ્યા છે, અને આજ દિન સુધી અમે એ રાજવી પરિવાર સાથે અમે આ સંકળાયેલા છીએ।